તમારા અમૃતના પાનથી માત્ર દેહ અમર બને, જ્યારે મારા કથા અમૃતના પાનથી સ્વામી જીવાત્મા અમર સ્થિતિને પામી જાય, મુક્ત સ્થિતિને પામી જાય. અદ્ભુત મહિમા કીધો છે. અને વિધાનમાં કીધું છે 7 દાડાની કથાનું કોઈ જો શ્રવણ કરે તો 7 દાડા શ્રવણ માત્રથી જીવાત્માને મુક્ત સ્થિતિની પ્રાપ્તિ થઈ જાય છે. અદ્ભુત જ્યારે મહિમા વગેરે બતાવ્યું છે કે કથાની એટલી બધી મહાનતા છે. કથાનો જે પ્રારંભ થાય, રુદંતી સર્વ પાપાની તેતસ્ય શ્રવણાક્ષણે અસ્માકમ પ્રલયમ સદ્ય કથમ હા કરીશતી કથમ હા કરીશતી. કથાનો પ્રારંભ થાય, તમામ પાપો રડવા માંડે. તમે કલ્પના કરો, ભક્તો આખા દુનિયાને પાપો રડાવે. એ ભારતમાં રહેતો હોય તોય ભલે, અને બાપ વિદેશની ધરતી પર રહેતો હોય તોય ભલે, ગરીબ અમીર અભણ ભણનાર કોઈ પણ હોય, નારી હોય નર હોય, અરે જાહેરમાં રોતો ઘરના ખૂણામાં બેઠો બેઠો રડતો હોય, રડવાનું કારણ પાપ જ હોઈ શકે. પાપ જ્યારે પ્રારબ્ધ બને, પ્રારબ્ધ કર્મ દિનો અસ્તિ દેહો હોય સર્વ દેહિન પ્રાપ્ય સુખમ દુઃખમ તદ્ધિ તસ્ય અનુસારતઃ. પાપ જ્યારે પ્રારબ્ધ બની જાય અને પ્રારબ્ધ ભોગવવાનો જ્યારે વારો આવે ને ત્યારે માણસને રોતા ન આવડે, રોતા ન આવડે. એવું મહાભયંકર પાપ, એ પાપને પણ રડાવવાની તાકાત પરમાત્માની કથાની અંદર છે. કથાના શ્રવણ માત્રથી જીવાત્મા પાપ થકી મુક્ત સ્થિતિને પામી જાય છે.